તો રાજકોટ કાંડમાં અડધો ડઝન અધિકારીઓ સસ્પેન્ડ થશે તો 2 થી 3 દિવસમાં આ પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવશે, જેમાં 4 વર્ષમાં ફરજ બજાવનાર અધિકારીઓની પૂછપરછ હાથ ધરવામાં આવી તો વધુ એક પોલીસ ફરિયાદ નોંધાય તેવી પણ શક્યતા છે। અનેક અધિકારીઓની પૂછપરછ કરવામાં આવી છે। રાજકોટમાં જે અગ્નિકાંડ સર્જાયો હતો તેને લઈને અડધો ડઝન અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવશે। આગામી 2 થી 3 દિવસમાં આ પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવશે, ત્યારે છેલ્લા 4 વર્ષમાં ફરજ બજાવનાર અધિકારીઓની પૂછપરછ કરવામાં આવશે અને વધુ એક પોલીસ ફરિયાદ નોંધાય તેવી પણ હાલ સંભાવના જોવા મળી રહી છે। તો અનેક અધિકારીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે। આ જ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા ધ્રુવ કુંડેલ જોડાઈ ગયા છે। જી ધ્રુવ, રાજકોટમાં અગ્નિકાંડમાં અડધો ડઝન અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવશે, શું છે વધુ વિગત? ચોક્કસથી વાત કરીએ તો અગ્નિકાંડ મુદ્દે એક બાદ એક જે કાર્યવાહી થઈ રહી છે તેમાં આ જે 4 વર્ષમાં જેટલા કઈ અધિકારીઓ છે તે જેમાં સંડોવણી ક્યાંક દેખાઈ રહી છે આ ટીઆરપી ગેમ ઝોનમાં તેમની સાથે તેઓને ક્યાંક સસ્પેન્ડ કરવામાં આવે એ પ્રકારની હાલ અત્યારે એક સૂત્રો તરફથી માહિતી મળી રહી છે। ચોક્કસથી કહી શકાય કે અગ્નિકાંડ ખૂબ જ ભયાનક હતું અને ખાસ તો સરકાર તરફથી હાલ અત્યારે કાર્યવાહી પણ થઈ રહી છે। એસઆઈટી છે તે પણ ક્યાંક પોતાની જે કામગીરી છે તે કરી રહ્યું છે। જે આઈએએસ અધિકારીઓ જેની સંડોવણી ક્યાંક દેખાઈ રહી છે તેઓને ત્યાં બોલાવીને તેમની પૂછપરછ થઈ રહી છે। આઈપીએસ અધિકારીઓ એટલે કે રાજુ ભાર્ગવની પણ ક્યાંક પૂછપરછ થઈ રહી છે। જેસીપી વિધિ ચૌધરીની પૂછપરછ થઈ રહી છે। એટલે કે એવા જ જે અધિકારીઓ કે જે છેલ્લા 4 વર્ષમાં ક્યાંક રાજકોટમાં પ્રત્યક્ષ અથવા તો પરોક્ષ રીતે જે પોતાની જવાબદારી લીધી હોય તેઓની પણ ક્યાંક પૂછપરછ હાથ ધરવામાં આવશે। એટલે કે જે એસઆઈટી નું જે આખું જે સ્ટ્રક્ચર છે તે ક્યાંક ને ક્યાંક પૂછપરછ કરશે। આ સાથે કહી શકાય કે જે ક્રાઇમ બ્રાન્ચની જે ટીમ છે તેઓએ ગઈકાલથી જ ક્યાંક પૂછપરછની જે દોર છે તે શરૂ કરી દીધો છે। એટલે કે બીજે ઠેબા સહિતના જે અધિકારીઓ છે કે જેમાં પીજીવીસીએલના નાયબ એન્જિનિયર પણ આવી જાય તેઓની પણ ક્યાંક પૂછપરછ કરવામાં આવી છે। આ સાથે જે પોલીસના જે અધિકારી છે કે જેઓ ક્યાંક ને ક્યાંક આ જે ટીઆરપી ગેમ ઝોન માટે છે પરવાનગીનો જે લેટર છે પરિપત્ર છે તે બહાર પાડ્યો છે તેમની પણ ક્યાંક પૂછપરછ છે તે કરવામાં આવી રહી છે। એટલે કે ચોક્કસથી એક બાદ એક અત્યારે પૂછપરછનો જે દોર છે તે ચાલુ છે। આ સાથે છેલ્લા 4 વર્ષમાં જેને કોઈ નોકરી બજાવી છે એવા અધિકારીઓની પણ ક્યાંક પૂછપરછ થશે। એટલે કે અંદાજિત કહી શકાય કે આ આંકડો છે એટલે અધિકારીઓનો જે આંકડો છે તે અડધો ડઝનથી પણ વધુ કહી શકાય કે એટલા લોકોને સસ્પેન્ડ છે તે કરવામાં આવશે। ખૂબ મોટું ભયાનક કાંડ થયું છે અને આ ભયાનક કાંડનું પુનરાવર્તન ન થાય તેના માટે સરકાર ક્યાંક જાગૃત છે અને સરકાર તરફથી જ આ પ્રકારની જે કાર્યવાહી છે તે થઈ રહી છે। આ સાથે લોકો પણ ક્યાંક ન્યાયની અપેક્ષા કરી રહી છે અને એક રજૂઆત કરી રહી છે કે વહેલીમાં વહેલી તકે આ જે મૃતકોને ન્યાય મળે। આજે 27 જે જીવ જે ગુમાવ્યા છે અગ્નિકાંડમાં તેઓને એક ન્યાય મળે આ પ્રકારની માંગ લોકો કરી રહ્યા છે। તેમના સ્વજનો છે તેઓ ક્યાંક ફાંસીની સજા માંગી રહ્યા છે। આ જે સંચાલકો છે અને જે અધિકારીઓ સંકળાયેલા છે કે જે ટીઆરપી ગેમ ઝોનનો જે મોતનો માચડો ઉભો કરવામાં જેઓએ પ્રત્યક્ષ રીતે અથવા તો પરોક્ષ રીતે જેઓએ મદદ કરી છે। જી ધ્રુવ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। તો આગામી 2 થી 3 દિવસમાં આ પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવશે, જેમાં અડધો ડઝન અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવશે। 4 વર્ષમાં ફરજ બજાવનાર અધિકારીઓની પૂછપરછ કરવામાં આવશે।